તમામ ખેડૂતોને નમસ્કાર. સેટ2 ફાર્મ એપ્લિકેશન ડેમો. નોંધણી કરો અને લોગિન કરો. ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને સર્ચ બારમાં સેટ2 ફાર્મ એપ ટાઈપ કરો. ઇન્સ્ટોલ બટન પર ટેપ કરો. સેટ2 ફાર્મ એપ્લિકેશન ખોલો અને તમારી અનુકૂળ ભાષા પસંદ કરો અને નેક્સ્ટ બટન પર ટેપ કરો. સાઇન અપ કરો. તમારું પ્રથમ નામ, અટક, મોબાઈલ નંબર, ઈમેલ સરનામું જેવી વિગતો દાખલ કરો. જો તમારી પાસે કોઈ રેફરલ કોડ હોય તો દાખલ કરો અને પછી આગળ વધો. તમારું સાઇન અપ સફળ છે. સેટ2 ફાર્મ એપ્લિકેશન ખોલો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. કૃપા કરીને ઓટીપી દાખલ કરો અને સબમિટ ઓટીપી બટન ટેપ કરો. તમે સફળતાપૂર્વક લોગિન થયા છો. ખેતીની જમીન ઉમેરી રહ્યા છીએ. નવું ઉમેરો વિકલ્પ હેઠળ ખેતર, પોલીહાઉસ, ટેરેસ, બગીચો, વોટર બોડી માંથી કોઈ પણ એક પસંદ કરો. સેટ2 ફાર્મ એપ્લિકેશન માટે સ્થાન એક્સેસ સક્ષમ કરો. ખેતર ઉમેરવા માટે ચાલવું અથવા નકશા પર દોરો કોઈ પણ એક વિકલ્પ પસંદ કરો. ખેતરનું નામ લખો અને આગળ બટન ટેપ કરો. લાલ બિંદુ વર્તમાન સ્થાન સૂચવે છે. ખેતરને જીઓ ટેગ કરવા માટે ઓછામાં ઓછા 3 બિંદુઓ સાથે સીમાઓ દોરો અને આગળ ટેપ કરો. માર્ક અથવા ઇરેઝ વિકલ્પ પસંદ કરીને માર્કિંગ દૂર કરી શકાય છે. પછી નેક્સ્ટ બટન પસંદ કરો. પાકનું નામ, કેલેન્ડરમાંથી વાવણીની તારીખ પસંદ કરો. સમાપ્ત કરો બટન પર ટેપ કરો. ઉમેરાયેલ ફાર્મ હોમ સ્ક્રીનના માય ફાર્મ્સ વિભાગમાં દેખાય છે. જ્યારે વોક વિકલ્પ પસંદ કરવામાં આવે ત્યારે તમારા ફાર્મને નામ આપો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો. પછી સ્ટાર્ટ બટન પર ક્લિક કરો અને ચાલવાનું શરૂ કરો. લાલ બિંદુઓ સૂચવે છે કે તમે ક્યાંથી ચાલવાનું શરૂ કરો છો. દોડતી વખતે તમે તમારા ખેતરમાં પીળા ટપકા જોઈ શકો છો. ડ્રોપ ડાઉન મેનુમાંથી પાકનું નામ પસંદ કરો. કાર્બનિક અથવા અકાર્બનિક ખેતી પસંદ કરો. આપેલ કેલેન્ડરમાંથી વાવણીની તારીખ પસંદ કરો અને સમાપ્ત બટન દબાવો. ઉમેરાયેલ ફાર્મ હોમ સ્ક્રીનના માય ફાર્મ્સ વિભાગમાં દેખાય છે. ઉમેરાયેલ ફાર્મને આપમેળે એક ફાર્મિડ સોંપવામાં આવે છે જે ફાર્મના ઉપરના જમણા ખૂણે જોઈ શકાય છે. સુવિધાઓ. સેટ2 ફાર્મ એક વ્યાપક ડેમો ફાર્મ ઓફર કરે છે જ્યાં તમે તેની તમામ સુવિધાઓ શોધી શકો છો. તમામ સુવિધાઓ જોવા માટે ડેમો ફાર્મ પર ક્લિક કરો. જ્યાં સુધી ચૂકવણી કરવામાં ન આવે ત્યાં સુધી સેટ2 ફાર્મ સુવિધાઓ લોક કરવામાં આવશે. કોઈ પણ ફીચર પર જાઓ, પે નાઉ વિકલ્પ પર ક્લિક કરો.
રકમ દાખલ કરો અને હમણાં ચૂકવો પર ક્લિક કરો. પસંદગીની ચૂકવણી પદ્ધતિઓ પસંદ કરો અને હમણાં જ પે દબાવો. એકવાર ચૂકવણી થઈ જાય પછી ચૂકવેલ ફાર્મ તરત જ અનલોક થઈ જશે. તમે પાકના નામ, વિવિધતા, વિસ્તારનું રૂપાંતરણ, વિવિધ એકમોમાં, પાકની ઉંમર, વાવણીની તારીખ, સ્થાન સાથે નકશા સાથે તમારું ખેતર જોઈ શકો છો. જમીનનું આરોગ્ય. જમીનના આરોગ્ય અહેવાલ જોવા માટે વ્યૂ વિકલ્પ પર ક્લિક કરો. તમે તમારા ખેતરની જમીનનું 5 મહત્વપૂર્ણ પરિમાણો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સોઇલ ઓર્ગેનિક કાર્બન અને માટીના pH માટે વિશ્લેષણ કરાવી શકો છો. રિપોર્ટ PDF ફોર્મેટમાં ઉપલબ્ધ હશે. જંતુ અને રોગની ચેતવણી. આ લક્ષણ વ્યક્તિગત પાકને અસર કરતા બહુવિધ રોગો, જીવાતો, લક્ષણો, અસરગ્રસ્ત ભાગ, ફેલાવાની રીત, ચેપનો તબક્કો અને તેના અસરકારક ઉકેલ વિશે માહિતી પ્રદાન કરે છે. છબી સલાહ. રોગગ્રસ્ત પાકના ફોટા મોકલવા માટે કેમેરા સિમ્બોલ પર ક્લિક કરો. પોપઅપ તમને ફોટા કેપ્ચર કરવામાં મદદ કરવા માટે દેખાશે. ઓકે બટન પર ક્લિક કરો અને રોગગ્રસ્ત પાકના ચિત્રો લો. કોઈ પણ ટિપ્પણીઓ લખો અને પછી સાચવો બટન પર ક્લિક કરો. પાક કેલેન્ડર. આ પાકની વાવણીની તારીખ પર આધારિત છે અને તમને ખેતરની તૈયારીઓથી માંડીને પાકની કાપણી અને થ્રેસિંગ સુધીની કૃષિ પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન આપશે, જેમાં સિંચાઈ, જંતુનાશકો અથવા જંતુનાશકોના છંટકાવ વિશે સમયસર માહિતીનો સમાવેશ થાય છે. સિંચાઈ સલાહ. આ પાકની વાવણીની તારીખ પર આધારિત છે અને તમને ખેતરની તૈયારીઓથી માંડીને પાકની કાપણી અને થ્રેસિંગ સુધીની કૃષિ પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન આપશે, જેમાં સિંચાઈ, જંતુનાશકો અથવા જંતુનાશકોના છંટકાવ વિશે સમયસર માહિતીનો સમાવેશ થાય છે. જમીનની ભેજ. રંગ ગ્રીડમાં સાપેક્ષ જમીનની ભેજ દર્શાવે છે. તમે તમારા ફાર્મની અગાઉની 6 તારીખો જોવા માટે ઉપરના જમણા ખૂણે ક્લિક કરી શકો છો. હવામાનની આગાહી. તમે આજની હવામાન સ્થિતિ એટલે કે તાપમાન, વાદળ આવરણ, સૂર્યપ્રકાશ, ભેજ અને આગામી 14 દિવસ માટે વરસાદ મેળવી શકો છો. પાક આરોગ્ય. આ સુવિધા NDVI પર આધારિત છે. તમે NDVI ડેટા જોવા માટે ચોક્કસ તારીખ પસંદ કરી શકો છો. ધ લેન્ડ સરફેસ વોટર ઇન્ડેક્સ. તે જમીન અને વનસ્પતિના પ્રવાહી પાણીની સામગ્રીમાં ફેરફારને ટ્રેક કરે છે, ખાસ કરીને મોસમના પ્રારંભિક ભાગમાં. વધુ જાણકારી માટે અપોઇન્ટમેન્ટ મેળવો. વધુ પ્રશ્નો માટે સંપર્ક કરો.